માર્કશીટનો કૌભાંડ ઝડપાયો છે। ઉત્તરાયણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે જુદી જુદી 2 ઓફિસોમાં દરોડો પાડીને ઢગલાબંધ માર્કશીટ જપ્ત કરી છે। 6 સામે ગુનો નોંધીને 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ કૌભાંડમાં આરોપીઓ નકલી માર્કશીટ બનાવવા દીઠ 1.30 લાખ જેટલી રકમ વસૂલતા હતા। એટલું જ નહીં, આરોપીઓ ગુજરાત મહારાષ્ટ્રનું બોર્ડરની સુરત શહેર ડુપ્લિકેટ માર્કશીટ અને દસ્તાવેજી પુરાવા બનાવવા માટેનું એપિસેન્ટર બની રહ્યું હોય તેમ વધુ એક ઘટના સામે આવી રહી છે। હજુ તો સુરતના સિંગળપુર વિસ્તારમાં ઝડપી પાડવામાં આવ્યું અને આંતરરાષ્ટ્રીય બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડની તપાસ પૂરી નથી થઈ, ત્યાં તો સુરતના ઉત્તરાયણ પોલીસે વધુ એક ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। ઉત્તરાયણ વિસ્તારમાંથી પોલીસે ગ્રીન પ્લાઝામાં આવેલી ટુરિઝમ અને વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં તેમજ સરથાણા જગતના રોયલ આર્કેડમાં દરોડા પાડવામાં આવ્યા। ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરછા અને સરથાણા વિસ્તારમાં રૂપિયા આપીને નકલી ધોરણ 10 અને 12ની માર્કશીટ બનાવી આપવામાં આવી રહી છે। ત્યારે પોલીસે બાતમીના આધારે ઉત્તરાયણ ડીમાર્ટ રોડ ગ્રીન પ્લાઝામાં આવેલા તેજાણી ટુરિઝમ અને આઈટ્રસ્ટ કન્સલ્ટન્સી વિઝાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને સાથે સરથાણા જગતનાકા રોયલ આર્કેડની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસને રેડ દરમિયાન ઢગલાબંધ નકલી માર્કશીટો મળી આવી હતી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ ઇસમ છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે। એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને 3 ઇસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની, અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં PDF ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી। તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી, જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી। તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। આ બાબતે હાલમાં 3 આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલા છે। આમાં એક સંજય છે, સંજય ગિલાણી કરીને છે, વિશાલ કરીને અને ધ્રુવીન કોઠિયા કરીને છે। સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને 2019થી એ આ કામગીરી કરે છે અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને અન્ય રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે। આ સિવાય અન્ય 3 આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે, જેમાંથી 2 વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે। જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી, એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।